હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ ઇન ગોવા. તો આજે આપણે જવાનું છે સાઉથ ગોવા. હું અને એક મારો મિત્ર જે આવેલો છે અમદાવાદથી. કાલ સાંજે જ આવ્યો જો કે આજે એને સાઉથ ગોવામાં કામ હતું, મારે બી સાઉથ ગોવામાં એક સાઈડ ઉપર જવાનું હતું. તો આપણે આપણું બી કામ પતાવી લઈશું, જોડે એનું બી કામ પતી જશે. અત્યારે તો તે હોટલ ઉપર છે આપણો મિત્ર, બટ આપણે એને હોટલથી પિકઅપ કરીને જોડે લઈને નીકળીશું. જો આપણા મિત્ર આવી ગયા છે હવે. તો મિત્રો આપણે અત્યારે પહોંચ્યા છીએ માંડોવી રિવર બ્રિજ જે આવેલો છે પંજીમાં. તમે જોઈ શકો છો અત્યારે આપણે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે, મિસ્ટર વિશાલ. કેમ કે આપણે કાલે બી ડ્રાઇવિંગ કર્યું હતું, આજે બી ડ્રાઇવિંગ કર્યું હતું, એટલે હવે વારો છે વિશાલભાઈનો. બરાબર ને વિશાલભાઈ? કેમ કે આ સીટ ઉપર બેસવાની ફિલિંગ કંઈક અલગ છે, બટ આ સીટ ઉપર બેસવાની બી ફિલિંગ અલગ છે કંઈક. અહીંયા બેસો તો તમને આમ સેટ જેવી ફિલિંગ આવે, અહીંયા બેસો તો તમને ડ્રાઈવર જેવી ફિલિંગ આવે. વાહ, બરાબર ને? સ્નેગા બાઈટ. તો અત્યારે આપણે છીએ પંજીમાં અને આપણે આ જ્યાં નાસ્તો કર્યો ત્યાંથી આવું લીધું હતું, પણ સારું છે જેવું છે એવું. આપણે જવાનું છે સાઉથના એક બીચ ઉપર. હવે બીચનું નામ શું છે, કેવી રીતે જવાય છે, ત્યાં કયું ફૂડ સારું મળે છે, એ બધું તમને જાણવા મળશે, પણ તેના માટે તમારે વિડીયો એન્ડ સુધી જોવો પડશે. અત્યારે આપણે પહોંચ્યા છીએ જુવારી બ્રિજ ઉપર, તમે જોઈ શકો છો. ધીરે ધીરે વરસાદ ચાલુ થયો છે, તો જોઈએ આગળ કેટલો વરસાદ પડે છે. મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ વાસ્કો. અત્યારે અમે ટ્રાફિક બંધ છે તો ટ્રાફિકમાં છીએ. ધીરે ધીરે વરસાદ બી ચાલુ છે. ડ્રાઈવર થોડા જલ્દી પહોંચાડજો. આજે અમારા ડ્રાઈવર છે વિશાલ વિરગામિયા. કેટલો ટાઈમ બાકી છે હવે? બસ હવે ગ્રીન થઈ ગયું સિગ્નલ. ચાલ હવે જઈએ છીએ આપણે મડગાંવ તરફ. આ વાસ્કોનું સિગ્નલ છે, અહીંયાથી સીધા જઈશું એટલે મડગાંવ. ફાઇનલ મિત્રો અમે અત્યારે પહોંચ્યા છીએ મડગાંવમાં. અત્યારે વિશાલભાઈને જે કામ હતું એ કામ પતાવીને 40-50 મિનિટ જેવું કામ છે. પછી આપણે બી થોડુંક કામ છે, સાઈડ ઉપર જવાનું છે. સાઈડ ઉપર જઈને પતાવીને પછી આપણે જવાનું છે એક બીચ ઉપર, જે અહીંયાથી ઓલમોસ્ટ કેટલો 8-9 કિલોમીટર જેવું થાય. 8-9 કિલોમીટર જેવું છે. હા, 8-9 કિલોમીટર જેવું છે. નજીક જ પડે છે મડગાંવ સ્ટેશનથી. આ છે મડગાંવ બસ સ્ટેશન. તો મિત્રો અત્યારે વિશાલભાઈને તો કામ પતી ગયું છે, બહુ જલ્દી પતી ગયું. આપણે એટલી આશા નહોતી કે જલ્દી પતી જાય, આપણે આશા હતી કે 1.5 કલાક તો જેવું થશે, બટ હવે એનું કામ પતી ગયું છે. અને હવે આપણે જઈએ છીએ આપણા કામ ઉપર. આપણે એક સાઈડ વિઝિટ કરવાની છે, એ સાઈડ વિઝિટ કરીને આપણે પછી જઈશું બીચ ઉપર. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કોલવા બીચ ઉપર. આ બાજુ દેખાય, અહીંયા તમે કાર લઈને જો કાર લઈને આવતા હોય તો કારનું પાર્કિંગ આ બાજુ છે, અને પેલી બાજુ છે એ 2 વ્હીલરનું પાર્કિંગ છે. તો આપણે ગાડી પાર્ક કરીશું. તો આપણે ગાડી અહીંયા પાર્ક કરી દઈશું, જગ્યા મળી ગઈ છે. તો મિત્રો તમે બાઇક લઈને આવતા હોય, સ્કૂટી લઈને આવતા હોય, રેન્ટ બાઇક લઈને આવતા હોય તો તેનું પાર્કિંગ આ બાજુ છે, અને સામેથી બાજુ તમારે બીચ ઉપર જવાનો રસ્તો છે. બલ્લી, હાઉ આર યુ મેન?
તમને કંઈક આવો નાનો એવો બ્રિજ દેખાશે જે બીચ ઉપર જવાના રસ્તા ઉપર આવે છે. તમે વ્યૂ જોઈ શકો છો. તો મિત્રો, જો તમે ચોમાસામાં ગોવા આવતા હોય અને વિચારતા હોય કે આપણે બીચ ઉપર નાહવા જઈશું, તો તે ભૂલ ના કરતા, કેમ કે ગોવામાં પરમિશન જ નથી કે મોન્સૂનમાં તમને બીચ ઉપર નાહવા જવા દે. ગોવામાં ઓનલી સિઝનમાં જ તમને બીચ ઉપર નાહવા જવા દે છે, જે ઓક્ટોબરથી આઈ થિંક જુલાઈ સુધીની હોય છે. ત્યાં સુધી તમને બીચ ઉપર કોઈ નાહવા જોવા નહીં મળે. તમને મોન્સૂનમાં અહીંયા નાહવાની પરમિશન નથી, પણ તમે બીચ ઉપર તો આવી શકશો, પણ નાહવા નહીં મળે તમને. અને જો તમે મોન્સૂનમાં આવશો તો તમને અહીંયા જે શેક્સ લાગેલા હોય છે સિઝનમાં, જે ખાવા પીવા માટે, તે નહીં મળે. તે બધું સિઝનમાં જ ચાલુ થાય. અત્યારે તમે બીચ ઉપર આવી શકશો, ફોટો તમારે પાડવો હોય તો પાડી શકશો, બાકી તમને બીજી કોઈ પરમિશન છે નહીં. તમે પાછળ જોઈ શકો છો વરસાદની આવવાની ફૂલ તૈયારી છે. તો હું ને મારો મિત્ર જઈશું હવે. આવ્યો મિત્રો, સામે જે આ બ્રિજ દેખાય છે ને, તે બીચ ઉપર જવાનો રસ્તો છે. એના થોડોક બાજુમાં આવશો ને તમે, તમને આવી રાઇડ્સ દેખાશે. જો તમારી સાથે કિડ્સ તમારા કિડ્સ આવ્યા હોય તો તે અહીંયા એક્ટિવિટી કરી શકે છે જોડે. અને અહીંયા બી ફોટોશૂટ કરવાની બેસ્ટ જગ્યા છે. કોઈ ફોટોગ્રાફર મિત્રો મારો જે બ્લોગ જોતો હોય તે અહીંયા લોકેશન લઈ શકે છે. તો મિત્રો, આ જગ્યાની સામે જ એક્ઝેક્ટ જે તમને વ્યૂ મળે છે જોવા, તે એક નંબર વ્યૂ હોય છે. તમે અહીંયા ઊભા રહીને ફોટોશૂટ કરી શકો છો. તમે પાછળ જોઈ શકાશે કે કેવું વ્યૂ છે. જાણે કે સમુદ્ર આમ રુદ્ર રૂપ ધારણ કરી લીધો એવો અત્યારે સમુદ્ર છે. લુક એટ ધીસ. મિત્રો, આપણો મિત્ર ક્યારનો કહે છે કે ફોટો પાડી દે, ફોટો પાડી દે. અને જે વ્યૂ આવે છે, એક નંબર વ્યૂ આવે છે. આપણો મિત્ર પોઝ માટે રેડી છે, પણ તેને આપણે ફોટો પાડી દેવાનો નથી. આ જગ્યા ઉપર આવશો તો તમને બેસ્ટ ફોટોગ્રાફી કરવા મળશે. મિત્રો, જો તમે નોર્થ ગોવાથી અહીંયા આવતા હોય તો તમારે જો બાય એક્ટિવા કે બાય સ્કૂટી તમે આવતા હોય તો તમે ડાયરેક્ટ કોલવા બીચ ગૂગલ મેપમાં ટાઈપ કરશો તો ડાયરેક્ટ તમને આ બીચ ઉપર જ આવશે. અને બાય બસ તમે આવતા હોય તો તમારે પંચિમથી મડગાંવ સુધીની લેવી પડશે. અને મડગાંવથી તમારે સાઉથ ગોવામાં જ્યાં બી જવું હોય ત્યાં જવાની બસ તમને મળી રહેશે. મારા સજેશન થ્રુ આવવા માંગતા હોય કે કોલવા બીચ ઉપર જવા માટે કયું ટ્રાન્સપોર્ટેશન બેસ્ટ રહેશે, તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે સ્કૂટી રેન્ટ ઉપર લઈ લો, કાં તો કાર બી મળે છે, કાર બી રેન્ટ ઉપર લઈ શકો છો તમે. બસમાં તમને કેવું થશે કે તમે રોડ એક્સપ્લોર ના કરી શકો તમે. અને જો એક્ટિવા, સ્કૂટી કે કાર તમે રેન્ટ લેશો તો તમને રોડ બી એક્સપ્લોર કરવા મળશે. અને બીજી જગ્યાએ જવું હશે ત્યાં બી તમને જવા મળશે. તેના લીધે હું તમને કહું છું કે બેસ્ટ રહેશે તો તમે કાર કાં તો સ્કૂટી રેન્ટ ઉપર લઈ લો, તે ઇઝી રહેશે. અને મિત્રો, એક બીજી વાત કે મોન્સૂનમાં તમે જો વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરવા માંગતા હોય તે બી પોસિબલ છે નહીં, કેમ કે મોન્સૂનમાં ગોવાના ઓલમોસ્ટ બધા બીચ ઉપર વોટર સ્પોર્ટ એક્ટિવિટી થતી નથી, કેમ કે પાણીનું જોર જ એટલું આવે. તેના લીધે પરમિશન ગોવામાં વોટર સ્પોર્ટ એક્ટિવિટીની નથી ઇન મોન્સૂન સિઝન. મિત્રો, તમને જો બ્લોગ સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર. હા, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને થોડોક આપણને તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરી દેજો. અને બીજી બી આવી અવનવા વિડીયો જો આપણા ચેનલ ઉપર આવતા રહેશે, તેના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં.